જય ગૌ માતા, જય દ્વારકાધીશ। તો ઉપર અમારા વોટ્સએપ નંબર આપેલા છે, જો તમારે એમાં પશુ વેચાવ હોય ને વિડીયો મૂકાવવો હોય તો તમે એમાં બધી માહિતી મોકલી શકો છો। ને ચાલો શરૂઆત કરીએ હવે વિડીયોની। તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવી છે। ગાયની વાત કરવામાં આવે તો મિત્રો ઓરિજિનલ ગીર ગાય છે। ગાયની ખાસ કરીને વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો। સાથે સાથે વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો। મિત્રો બ્રીડિંગ માટે અને દૂધ માટે જે આ એક નંબર ઉપરની જે ગાય છે બહુ સારી અને બેસ્ટ ગાય છે, તમે જોઈ શકો છો। ક્વોલિટી ગાય છે। કલર કોમ્બિનેશનની વાત કરું મિત્રો તો કે લાલ કલર છે। ગીરની પ્યોરિટી એટલે કે લાલ કલર અને ગીરના બધા જે ગુણ હોય ગીર ગાયમાં એ બધા ગુણ આ ગાયમાં છે, તમે જોઈ શકો છો। હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાયની કન્ડિશન વિશે જણાવવામાં આવે તો મિત્રો આની જે થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપું તો હાલ આ ગાય જે છે 8 દિવસની વિહામાં વાર છે, એટલે કે 8 દિવસની ગાય કાચી છે। અડર ક્વોલિટી પણ બહુ સારી ગાય છે, તમે જોઈ શકો છો। હવે આ ગાયની કિંમત વિશે વાત કરવામાં આવે તો આ જે ગાયની કિંમત છે ગાયના માલિકે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 1,10,000 રૂપિયા જે કિંમત છે એ ગાયના માલિકે રાખેલ છે। અને મિત્રો વાત કરવામાં આવે તો આ જે 4 જે ગાયો એટલે કે 2 ગાયો ને 2 ઓળખીઓ વેચાવ છે બધી એક જ માલિકની છે, પણ બધાની તોય તમને હું ડિટેલ્સ અને મોબાઈલ નંબર છે બધી ગાયની પાછળ ક્લિપ ફોટાની મૂકી દઈશ। તો હવે ક્યાં જોવા મળે છે વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ। તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તમને વાત કરવામાં આવે તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન ન કરતા। અને ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ફોન કરીને જઈજો, કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય। અને મિત્રો આ તમે બીજા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો દેશી ગાય છે। મિત્રો આ દૂધ માટે કોઈને ગાય જોતી હોય એટલે કે દેશી ગાય ગોતતા હોય ને દૂધ બહુ સારું હોય તો આ જે ગાય છે દેશી ગાય છે। સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન, કાનકોટ, આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયનો કલર કોમ્બિનેશનની વાત કરું તો આ જે ગાય છે એનો માકડો કલર છે। સાથે સાથે તમને વાત કરવામાં આવે અડર ક્વોલિટીની તો તમે જોઈ શકો છો અટાણે સ્ક્રીન ઉપર એ જ રીતે બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે। મિત્રો જોરદાર અડર ક્વોલિટી છે ગાયની। હવે તમને ગાયની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે આ જે ગાયની થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ હાલ 9 દિવસની વાર છે વિહાવામાં, એમ ગાયના માલિકનું કહેવાનું છે। એટલે કે મિત્રો હાલમાં 9 દિવસની આ ગાય જે છે એ કાચી છે, એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે કિંમત વિશે જો વાત કરવામાં આવે તો મિત્રો તમે બીજા નંબર ઉપરની જે ગાય છે એની કિંમતની વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 35,000 રૂપિયા જે કિંમત છે એ ગાયના માલિકે ગાયની રાખેલ છે। હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ તાલુકો ઉપલેટા, જિલ્લાની વાત કરું તો કે જિલ્લો રાજકોટ। તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે, જ્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। હવે આગળ વાત કરવામાં આવે આપણે તો કે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાં જોઈ શકો છો ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એને, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ જે ગાય છે એ તમને ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન કરતા નહીં એના માલિકને મિત્રો, ખોટા હેરાન ન કરતા। હવે ત્રીજા નંબર ઉપર મિત્રો તમે આ જે ઓરિજિનલ ગીર ઓળખી જોઈ શકો છો, તો આજે આ ગીર ઓળખી વેચાવા આવી છે। ઘણા ખરા મિત્રોને ગીર અને ક્વોલિટી વસ્તુમાં નાની વાછડીથી પાડવી હોય તો આ ઓળખી જે છે એ છે। અને ગાયની વાત કરું તમને ઓળખીની તો સિંગ પેટર્ન પણ ઉપર તરફ વળેલા છે, એટલે કે કુંઢા સિંગ થાય એવી ઓળખી છે। આગળ વાત કરવામાં આવે તો તમે ઓળખીની સિંગ પેટર્ન એટલે પછી આગળ વાત કરું તો તમે કાનકટ, ઓળખીની મોખલી, ખાસ કરીને મિત્રો ઓળખીની હાઇટ જોઈ શકો છો। હાઇટ લેન્થ બહુ પૂરી છે, હાઇટી અને લંબાઈ પણ બહુ લાંબી છે વેલે। અને વાત કરવામાં આવે મિત્રો તમને ત્રીજા નંબર ઉપર જે આ ઓળખી છે એની કન્ડિશન વિશે તો મિત્રો ઓળખીની વધારે કંઈ માહિતી તો ન હોય, પણ કેટલા વર્ષની છે એ વાત કરવામાં આવે તો મિત્રો આ જે ઓળખી છે હાલ 2.5 વર્ષની થઈ છે। 2.5 વર્ષમાં એનું કદ કાઠું તમે જોઈ શકો છો, બહુ સારી રીતે ડેવલપ થયું છે। હવે વાત કરવામાં આવે કિંમત વિશે તો મિત્રો આ જે ઓળખી છે એની કિંમત જે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 45,000 રૂપિયા જે છે આ ઓળખીની કિંમત ઓળખીના માલિકે રાખેલ છે। હવે મિત્રો આ ઓળખી ક્યાં જોવા મળે છે એ ફરી એક વખત વાત કરવામાં આવે
તો આ જે ઓળખી છે આગળ મેં તમને બતાવ્યું એ જ રીતે તાલુકાની વાત કરું તો કે તાલુકો ઉપલેટા, અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ. તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે, ત્યાં તમને આ ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે ઓળખીના માલિકના મોબાઈલ નંબરની વાત કરવામાં આવે એટલે કે કોન્ટેક્ટ નંબરની જો વાત કરવામાં આવે તો એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક્ટ કરી અને ઓળખી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ઓળખી છે મિત્રો, એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓળખીને. અને વાત કરવામાં આવે મિત્રો, જો તમને ઓળખી ગમતી હોય, લેવી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન ન કરતા. હર વખતે કહું છું એ જ રીતે. અને મિત્રો તમે ઓળખી રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે ઓળખી વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે મિત્રો જો તમારે HF ટાઈપ વાછરડી લેવી હોય તો આ HF ટાઈપ વાછરડી જે છે એ વેચાવા આવી છે. મિત્રો HF ટાઈપ પશુ ઘણા ખરા લે છે, કેમ કે દૂધ માટે. આ HF ટાઈપ જે વસ્તુ હોય ને એનું દૂધ વધારે હોય. HF ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય હોય એનું દૂધ વધારે હોય. ને ખાસ કરીને મિત્રો આમાં જોવાની વાત એ આવે કે જો આ જે ગાય હોય ને એની લંબાઈ એટલે કે વેલે પૂરી લાંબી હોય આ ગાય. તો તમે જોઈ શકો છો, સિંગ પણ નથી. અને વાત કરવામાં આવે આના કલર કોમ્બિનેશનની તો તમે જોઈ શકો છો, બ્લેક અને વ્હાઇટ એટલે કે કાળો અને સફેદ કલર છે ઓળખીનો. અને ચોથા નંબર ઉપરની જે ઓળખી છે એટલે કે આની જો તમને માહિતી આપવામાં આવે તો મિત્રો આની કન્ડિશનમાં એવું છે કે હાલ આ 2 વર્ષની થઈ છે એમ આના માલિકનું કહેવાનું છે. અને કિંમતની જે છે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 25,000 રૂપિયા જે કિંમત છે આ ઓળખીના માલિકે આની રાખેલ છે. અને જો તમે હજુ સુધી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી રહેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આની ઉપર લઈને આવતો જોઉં છું. તો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો અમારો જે વિડીયો હોય તમારી પાસે સરળતાથી પહોંચી જાય. ભાઈ ત્યાં જોવા મળે છે વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા, અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ. તો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે, ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર છે મેં તમને આપી દીધેલા છે. અને મિત્રો હવે વાત કરવામાં આવે, જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવવું હોય અને અમારી આ YouTube ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા WhatsApp નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની આ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું. ખાસ કરીને મિત્રો આડો વિડીયો વ્યવસ્થિત મોકલજો. જય ગૌ માતા અને જય દ્વારકાધીશ.